હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મેથી, રીંગણ અને તુવેર દાણાનું શાક બનાવવાની રેસીપી। તમે આ શાક ઘરે બનાવતા જ હશો, પણ હું તમને આ વિડીયોમાં એક અલગ રીત બતાવવાનો છું, જેથી તમારા શાકનો સ્વાદ 2 ગણો વધી જશે અને આ શાક બહુ ઓછા સમયમાં બની જશે। તો ચલો શાક બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની રેસીપી મેળવવા માટે। તો શાક બનાવવા માટે મેં અહીંયા મેથીની ભાજી લીધી છે, 3 રીંગણ લીધા છે, 1 વાટકી તુવેરના દાણા લીધા છે, 2 મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને લીધા છે, 1 બટાકો લીધો છે। તો ચલો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો શાક બનાવવા માટે આપણે અહીંયા મેથીની ભાજીને પાણીથી બરાબર ધોઈ લીધી છે। ભાજી ધોઈ લીધા પછી હવે આપણે બટાકાને કટ કરી લઈશું। તો બટાકાને આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે બટાકા સાથે આપણે રીંગણને પણ કટ કરી લઈશું। તો રીંગણને કટ કરતાં પહેલાં ઉપરનો જે ડીટીયાનો ભાગ છે આપણે કાઢી લેવાનો છે। તો રીંગણ અને બટાકાને આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે શાકનો વઘાર કરીશું। તો શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ પર એક કઢાઈ મૂકી છે। તેની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું ઉમેર્યા પછી શાકનો સ્વાદ વધારવા માટે તેની અંદર આપણે 1 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું। તો શાકની અંદર લીલું લસણ ઉમેરવાથી તમારા શાકનો સ્વાદ અહીંયા વધી જશે। તો હવે આપણે અહીંયા લીલું લસણ ઉમેરી દીધા પછી બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો લસણ ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝના કટ કરેલા ટામેટાં ઉમેરીશું। ટામેટાં ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો ટામેટાની અંદર મીઠું ઉમેર્યા પછી હવે આપણે ટામેટાને કૂક કરી લઈશું। તો ટામેટાને કૂક થતાં અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો હવે આપણે ટામેટાને જલ્દી કૂક કરવા માટે ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું। તો ટામેટા આપણા અહીંયા સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો 1 ચમચી મરચું લઈશું, 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું, સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। બધા જ મસાલા ઉમેરીને ટામેટા સાથે સાંતળી લઈશું। તો અહીંયા બધું સરસ સતળાઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે કટ કરેલા રીંગણ બટાકા ઉમેરી લઈશું। રીંગણ બટાકા ઉમેરીને તેને આપણે અહીંયા મસાલા સાથે મિક્સ કરી લઈશું। તો રીંગણ બટાકા ઉમેર્યા પછી આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે તેની અંદર લીલી તુવેરના દાણા ઉમેરીશું। બધું સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું। તો અહીં આપણે રીંગણ બટાકા અને તુવેરના દાણા ઉમેરીને બધું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો 5 મિનિટ અહીંયા થઈ ગઈ છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું શાક અહીંયા સરસ કૂક થઈ ગયું છે। તો થોડું આપણે અહીંયા મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણા રીંગણ, બટાકા અને તુવેરના દાણા અહીંયા સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે થોડું મિક્સ કરી લઈશું। તો આપણું શાક અહીંયા સરસ કૂક થઈ ગયું છે અને આપણે અહીંયા મિક્સ પણ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર મેથીની ભાજી ઉમેરી લઈશું। તો મેથીની ભાજી ઉમેર્યા પછી હવે આપણે શાકને 3 થી 4 મિનિટ જેટલું ઢાંકીને થવા દઈશું। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો હવે ભાજી સાથે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ભાજી સાથે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ફરીથી 2 મિનિટ ઢાંકીને થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। હવે આપણે શાકની અંદર લીલા ધાણા ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીને શાકને બરાબર મિક્સ કરી લઈશું। તો લીલા ધાણા ઉમેરીને શાકને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગરમા ગરમ શાકને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। એકદમ સ્વાદિષ્ટ મેથી, રીંગણ અને તુવેર દાણાનું શાક બનીને તૈયાર છે। તો આજની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।